અરે ફ્રેન્ડ્સ, આ જોરદાર એક સિરીઝ લઈને આવ્યો છે. તમારે મિલિયર્સમાં પૈસો બનાવવો હોય ને તો આ સિરીઝ તમારા માટે જ છે. બેસ્ટમાં બેસ્ટ દોસ્તો, 1992નું એ સમય જ્યારે લાખોની ટ્રેડિંગ પર એક જ નામ ગુંજતું હતું, ધ બિગ બુલ, હર્ષદ મહેતા. આ કોઈ સામાન્ય સ્ટોરી નથી કે કહાની નથી. મુંબઈ એવા માણસ એણે પોતાના દમ પર આખા દેશને ફાઇનાન્સમાં માર્કેટનો ઇતિહાસ બદલી નાખ્યો. સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાનકડી ઓફિસથી શરૂ કરીને સફર શરૂ થયેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે બિલ્ડિંગોના પાયા હલાવી નાખ્યા હતા. હર્ષદ મહેતાનો એ તમે સીધો ડાયલોગ તો સાંભળ્યો જ હશે કે નથી સાંભળ્યો? બિઝનેસ મેં રિસ્ક તો લેના ही પડતા હે. આ મૂવીની સિરીઝ માત્ર પૈસાથી રમત નથી, પણ મને માર્કેટને એ લૂપ હોલ્સ, ખામીઓની વાર્તા જે હર્ષદ મહેતાના પોતાની તાકાતની બનાવી હતી. એક બાજુ તો અખૂટ સંપત્તિ, લુક્ઝરિયસ ગાડીઓ અને પ્લેટ હાઉસિંગ, તો બીજી બાજુ સિસ્ટમ, મીડિયા અને સરકાર સામે ટક્કર મારી હતી. સિરીઝ આપણને બતાવે છે કે શેર બજારમાં તેજી લાવવી એ સહેલી નથી, પણ એ તેજીના તોફાની પોતાને ટકાવી રાખવો એ અઘરો છે. પ્રતીક ગાંધીએ એક્ટિંગ એટલી નેચરલ છે કે તમે એમ જ લાગશે કે તમે ખુદ 90ના દાખલાના ટ્રેન્ડિંગ રિંગમાં ઊભા છો. અહીં ડ્રામો છે, ઇમોશન છે, ઈગો, અહંકારની લડાઈ છે, એથી વધુ સસ્તાની ભૂખ છે. આ વાર્તામાં આપણને એ પણ સમજાવે છે કે જ્યારે સપના બહુ મોટા થઈ જાય ત્યારે એક નાની ભૂલ પણ આખા સામ્રાજ્ય બદલી શકે છે. જે રીતે શેર બજારનો રોજ નવો વળાંક લે છે, એ જ રીતે આ સિરીઝ દરેક એપિસોડમાં તમને સીટ પર જકડી રાખવા માટે મજબૂર કરી દેશે. ફ્રેન્ડ્સ, તમે આ સિરીઝમાં શું શીખ્યા? હર્ષદ મહેતા એક હીરો હતો કે વિલન? મને કમેન્ટમાં તમારો વિચાર જરૂર જણાવજો. જો તમને આ પાવરફુલ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક કરવાનું, શેર કરવાનું ના ભૂલશો. અને ધમાકેદાર આવી સ્ટોરી આવ્યા રાખશે તો સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ્સ ના ભૂલતા. અને આ સિરીઝ તમને કેવી લાગી હતી તો ફ્રેન્ડ્સ એ જરૂર કોમેન્ટમાં જણાવતા દેજો. તો ચાલો કાંઈક હવે નેક્સ્ટ વિડીયો સાથે મળીએ.